Hello students, good morning to all of you. In previous lecture, we discussed about the flow sheet diagram of manufacturing process of sugar from cane. Now, in this lecture, we will going to discuss about its descriptive part. So, first of all, ડાયાગ્રામને આપણે સાઈડમાં રાખશું અને સાથે સાથે ડિસ્ક્રિપ્ટિવ જે પાર્ટ છે એ સમજતા જઈએ. અહીંયા બુક્સમાંથી ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ હું તમને કરાવું છું, એટલે તમને જરૂરી લાગે ત્યાં તમારે સ્ક્રીનશોટ કેપ્ચર કરવાના છે. પીડીએફ ફાઇલ કે એવું આપણે ગ્રુપમાં મૂકશું નહીં, બરાબર. અને ફ્લોશીટ ડાયાગ્રામ તમને વ્યવસ્થિત રીતે પહેલાંના લેક્ચરમાં ડ્રો કરાવેલો છે. અગેન એકવાર આપણે રિપીટ કરી દઈએ. વન પેજમાં વ્યવસ્થિત રીતે ફ્લોશીટ ડાયાગ્રામ તમારે એક્ઝામમાં ડ્રો કરવાનો રહેશે. આ રીતે વ્યવસ્થિત રીતે ફ્લોશીટ ડાયાગ્રામ છે એ વન પેજમાં આવી જાય છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું હતું સુગર કેન એને ક્રશરમાં લેવાનું, એટલે ઝીણા ઝીણા પીસીસ થાય એના. પછી ડિફરન્ટ ફોર જ્યુસ મિલ એન્ડ ઇચ જ્યુસ મિલ કન્ટેનિંગ સેપરેટલી જ્યુસ ટેન્ક. એટલે ફર્સ્ટ ઓફ ઓલ કેન, ક્રશર, એમાં ઝીણા ઝીણા એના પીસીસ થાય. પછી 4 જ્યુસ મિલ ડ્રો કરવાની છે, એની નીચે જ્યુસ ટેન્ક કે જ્યાં જ્યુસ છે એ ભેગું થશે. ઇચ જ્યુસ મિલ કન્ટેન 3 ગ્રૂ રોલ વિચ ઇઝ મેડ અપ ઓફ Fe, લોખંડના બનેલા હોય અને હેવી પ્રેશર અહીંયા એપ્લાય કરવામાં આવે. એટલે ચારેય જ્યુસ જે મિલ છે એમાં 3 ગ્રૂ રોલ ડ્રો કરેલા છે. નીચે જ્યુસ ટેન્ક છે. ઇચ જ્યુસ મિલ કન્ટેન ટુ ઇચ અધર, એટલે આ ફર્સ્ટ સેકન્ડમાં, સેકન્ડ અહીંયા એરો થર્ડમાં, થર્ડ ફોરમાં, અને ફોર્થમાં પછી શેરડીમાંથી મોટા ભાગનો રસ નીકળી ગયો, એટલે છેલ્લે જે વધે એને કહેવાય બેગેજ, એટલે વધારાનો જે કૂચો, વિચ ઇઝ યુઝ ઇન ધ પેપર એન્ડ પલ્પ ઇન્ડસ્ટ્રી. નીચે જ્યુસ ટેન્ક ડ્રો કરેલી છે. ફર્સ્ટ જ્યુસ મિલ એન્ડ થર્ડ જ્યુસ ટેન્ક એને આપણે જોઈન્ટ કરેલું છે. એટલે આ થર્ડ વાળું જે જ્યુસ ટેન્ક છે એ ફર્સ્ટમાં અને ફોર્થ વાળી જ્યુસ ટેન્ક છે એ સેકન્ડમાં. ક્લિયર? અને થર્ડ જ્યુસ મિલ છે ત્યાં આપણે વોટર એડ કરવાનું છે. બહારથી આપણે એક્સેસ અમાઉન્ટમાં વોટર એડ કરવાનું. શું કામ? તો કે એમાંથી જેટલો વધારાનો રસ રહી ગયો હોય એ બધો એક્સ્ટ્રેક્ટ થઈ શકે માટે. જ્યુસ ટેન્કને નંબરિંગ આપી દેવાના છે 1, 2, 3 એન્ડ 4. ફર્સ્ટ અને સેકન્ડ જ્યુસ મિલમાંથી જે થયું હોય છે એ આપણે જોશું. ફર્સ્ટ અને સેકન્ડ જ કેમ, થર્ડ ફોર્થ કેમ નહીં? તો કંઈ પહેલું અને ત્રીજાનું કનેક્શન છે. એટલે અહીંયા જે એક્સ્ટ્રેક્ટ થયું હોય છે એ બધું ક્યાં પાછું એડ કર્યું છે? ફર્સ્ટમાં. અને ફર્સ્ટમાંથી પાછું અહીંયા આવે મિક્સિંગ ટેન્કમાં. ફોર્થ અને સેકન્ડનું કનેક્શન છે, એટલે ફોર્થ જ્યુસ ટેન્ક કનેક્ટ ટુ સેકન્ડ જ્યુસ મિલ્સ, એટલે સેકન્ડમાંથી પછી પ્રોસેસ છે. એટલે ફર્સ્ટ અને સેકન્ડમાં જે કંઈ બધો એક્સેસ છે, જ્યુસ છે, એ બધું ભેગું થાય છે. એટલે આપણે ફર્સ્ટ અને સેકન્ડમાંથી આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરાવીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ, ઇન સેકન્ડ જ્યુસ ટેન્ક કનેક્ટ ટુ જ્યુસ હીટર. એટલે સેકન્ડ જ્યુસ ટેન્કમાં જે જ્યુસ ભેગું થયું હોય એને જ્યુસ હીટરમાં લેવાનું. જ્યુસ હીટર કનેક્ટેડ ટુ ફ્લેશ ટેન્ક. આ બંને ફ્લેશ ટેન્ક ડ્રો કરેલા છે. એટલે આ જ્યુસ હીટર્સ છે અને ફ્લેશ ટેન્ક છે. ફર્સ્ટવાળું જ્યુસ હીટર ત્યાંથી કનેક્ટ કરવાનું છે સેકન્ડરી ક્લેરિફાયર.
ટુ ટાઈપ્સ ઓફ ક્લેરિફાયર છે, બે, એક પ્રાઇમરી અને એક સેકન્ડરી. એટલે આ છે સેકન્ડરી ક્લેરિફાયર. સેકન્ડરી ક્લેરિફાયરમાંથી ફિલ્ટરમાં જે આપણને ફિલ્ટ્રેટ મળે એ ટુ ટાઈપના હોય, એક ક્લાઉડી ફિલ્ટ્રેટ હોય અને બીજું ક્લિયર ફિલ્ટ્રેટ હોય. ક્લાઉડી ફિલ્ટ્રેટ છે એમાંથી એરો આપણે અહીંયા જે સેકન્ડરી ક્લેરિફાયર છે ત્યાં, એટલે એનું પાછું અગેન પ્રોસેસ થતી રહે. હવે ફર્સ્ટ વાળું જે જ્યુસ ટેન્ક છે એમાંથી આપણે મિક્સિંગ ટેન્ક, એ જ્યુસ એમાં લેવાનું છે મિક્સિંગ ટેન્ક. આ સ્ટરર છે મિક્સ કરવા માટે. બહારથી એમાં લાઇમ એડ કરવાનું છે. લાઇમ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે લાઇમનું એડિશન કરવાનું છે. એટલે લાઇમ, અહીંયા આપણે વોટર એડ કર્યું, એ બધા રો મટીરિયલ થયા. સુગર કેન મેઇન આપણું રો મટીરિયલ છે સુગર કેન. ડાયાગ્રામની સ્ટાર્ટિંગમાં તમારે રો મટીરિયલ લખવાના છે, એટલે એમાં કેન, વોટર, લાઇમ, બરોબર. પછી આપણે સ્ટીમ પાસ કરીએ એ આ રીતના 3-4 જે કાંઈ રો મટીરિયલ આમાં યુઝ થયા છે એ તમારે લખવાના આવશે. હવે મિક્સિંગ ટેન્કમાંથી આગળ અહીંયા ક્લિયર ફિલ્ટ્રેટ સાથે એનું જોઈન્ટ છે, અને આ જે છે જ્યુસ હીટર્સ અહીંયા 3 વાળા જે ડ્રો કરેલા છે એની સાથે એનું જોઈનિંગ છે. સેકન્ડ જે જ્યુસ ટેન્ક છે ત્યાંથી બીજો એરો છે પ્રાઇમરી ક્લેરિફાયર સાથે, અને ક્લેરિફાયર કનેક્ટ ટુ સ્ટોરેજ ટેન્ક કે જ્યાં જે જ્યુસ છે એ સ્ટોર થાય છે. સ્ટોરેજ ટેન્કનો અહીંયા પ્રાઇમરી ક્લેરિફાયર છે એ આ ફ્લેશ ટેન્ક છે એનો એક છેડો આપણે ત્યાં જોઈન્ટ કર્યો છે, અને સ્ટોરેજ ટેન્ક છે એનું આગળનું થર્ડ પોર્શનમાં આપણે કનેક્ટ થાય છે. આમ જોવા જઈએ તો ડાયાગ્રામ આખો સિંગલ છે પણ એમાં 3 પાર્ટ પડી શકે. ફર્સ્ટ વાળું આ, સેકન્ડ વાળું આ મિડલ, અને થર્ડ વાળું મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર વાળું. ક્લિયર? હવે સ્ટોરેજ ટેન્ક છે કનેક્ટ ટુ મલ્ટિપલ ઇફેક્ટ evaporator. Multiple effect evaporator, or it is also called quadruple effect evaporator. Quadruple means number of 4. 4 છે એટલે એને quadruple effect evaporator કીધું છે. Each evaporator contain to each other. એટલે આ લાઈનથી આપણે બધાને એકબીજા સાથે જોડ્યા છે. કનેક્ટેડ ટુ each other, સોરી. અને ફોર્થ વાળું જે લાસ્ટ વાળું ઇવોપરેટર છે ત્યાંથી જેટ કન્ડેન્સર અને પછી નીચે જે છે એમાં જ્યુસ ભેગું થાય. ધેન અહીંયા સિરપ સપ્લાય ટેન્ક, સેમ વે અહીંયા ફર્સ્ટ છે ત્યાંથી આ સિમ્બોલ સ્ટીમના છે, એટલે સ્ટીમ છે એ રો મટીરિયલ છે. અહીંયા લો ગ્રેડ વેક્યુમ પાન એન્ડ હાઈ ગ્રેડ વેક્યુમ પાન. બોથ વેક્યુમ પાન કન્ટેન કન્ડેન્સર. અહીંયા લો ગ્રેડ વેક્યુમ પાન છે ત્યાંથી ક્રિસ્ટલાઇઝર છે. ક્રિસ્ટલાઇઝરમાંથી પાછું મિક્સરમાં છે સિરપ સપ્લાય ટેન્ક, અગેન કનેક્ટેડ ટુ લો ગ્રેડ વેક્યુમ પાન, એન્ડ ક્રિસ્ટલાઇઝર ઓલ્સો કનેક્ટેડ ટુ લો ગ્રેડ વેક્યુમ પાન. ઇનલેટ અને આઉટલેટ ક્યાંથી કયા છે એ આપણે જોયું. ક્રિસ્ટલાઇઝરમાંથી આ સ્ટરર છે, ક્રિસ્ટલાઇઝરમાંથી મિક્સર, then centrifuge, then scaling is, and then final molasses. Scaling means ત્યાં એનું નંબર પ્રમાણે વધારે મોટી ખાંડ જોતી હોય કે નાની, એ પ્રમાણે ફાઇન ક્રિસ્ટલ કે લાર્જ ક્રિસ્ટલ જોતા હોય એ પ્રમાણે એનું સ્કેલિંગ કરવામાં આવે. શોર્ટેજ આપણે કહીએ એ પ્રમાણે ઓટોમેટિકલી બધું એમાં ક્રિએટ થતું હોય. સેન્ટ્રીફ્યુઝ કન્ટેન્ટ ટુ મિંગલર. હાઈ ગ્રેડ વેક્યુમ પાન છે ત્યાં 3 એરા છે, એ તમારે યાદ રાખવાનું છે. 2 ઇનલેટ છે અને 1 આઉટલેટ છે. ઇનલેટ છે એ ક્રિસ્ટલાઇઝરમાંથી એક ઇનલેટ છે, સેમ વે મિંગલરમાંથી ઇનલેટ છે, અને પછી આઉટલેટ છે એ અહીંયા મિક્સર, સેન્ટ્રીફ્યુઝ, અને લાસ્ટમાં આપણને મળે છે હાઈ ગ્રેડ રો સુગર. મોલાસીસ છે એમાં આપણને ખબર છે 35% સુગર હોય, એટલે એનો યુઝ આલ્કોહોલ એસ્પેશિયલી ઇથેનોલની પ્રોડક્શનમાં થાય છે. હાઈ ગ્રેડ રો સુગર કન્ટેન 97.8% પ્યોરિટી. પછી એનું રિફાઇનિંગ કરવામાં આવે એટલે એની પ્યોરિટી ઓલમોસ્ટ 99.9% જેટલી
ઇન્ક્રીઝ કરવામાં આવે છે. ક્લિયર? હવે આપણે આનું ડિસ્ક્રિપ્ટિવ જોઈએ. નાવ ધ પ્રોસેસમાં આપણે ડાયાગ્રામ સાઈડમાં રાખીએ અને સમજતા જઈએ. ધ કેન ઇઝ ફર્સ્ટ વોશ્ડ ટુ રિમૂવ મડ દૂર કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ કેનને વોશ કરવામાં આવે બાય ધ યુઝ ઓફ વોટર. ધેન આફ્ટર ઇટ ઇઝ કટ ડાઉન ઇન સ્મોલ પીસીસ બાય ક્રશર, એટલે ક્રશરમાં એને ઝીણા ઝીણા પીસમાં કટ કર્યું. ધ સુગર ચિપ્સ કમિંગ આઉટ ફ્રોમ ધ ક્રશર, એટલે સુગર ચિપ્સ ક્રશરમાંથી ઝીણા ટુકડા છે એ બહાર આવે. નાવ ધ પીસીસ ઓફ સુગર કેન પાસ થ્રો સિરીઝ ઓફ જ્યુસ મિલની સિરીઝ, આ એની સિરીઝ કહેવાય, 4 છે એમાંથી એને પાસ કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું? કેનને વોશ કરવાનું, મડ ને એ બધું દૂર કરવા માટે. પછી એને ક્રશરમાં લેવાનું, સ્મોલ પીસીસમાં કટ કરવા માટે. ધેન સુગર ચિપ્સ જે આપણને મળે એને જ્યુસ મિલની જે સિરીઝ છે એમાંથી પાસ કરવામાં આવે છે. ઈચ મિલ કન્સિસ્ટ ઓફ 3 ગ્રુવ રોલ ઓફ આયર્ન, દરેક મિલ છે એ 3 ગ્રુવ રોલ ધરાવે છે અને જે આયર્નના બનેલા હોય છે. વિચ એપ્લાઇડ હેવી પ્રેશર, એટલે હેવી પ્રેશર એમાં એપ્લાઇડ થાય એટલે કેનમાંથી જ્યુસ બહાર નીકળે. એઝ શોન ઇન ધ ડાયાગ્રામ, વોટર એન્ડ વીક જ્યુસ આર યુઝડ એઝ એક્સ્ટ્રેક્ટર્સ, વધારે જ્યુસ એમાંથી એક્સ્ટ્રેક્ટ કરવા માટે વોટરનો યુઝ થાય અને છેલ્લે મોસ્ટ ઓફલી જે જ્યુસ છે એ ફર્સ્ટ અને સેકન્ડ જ્યુસ મિલ્સમાં એટલે કે જ્યુસ ટેન્કમાં આવી ગયો હોય. થર્ડ જે જ્યુસ મિલમાં છે એટલે ત્યાં આપણે વોટર એડ કર્યું એટલે થોડો ઘણો જે કાંઈ જ્યુસ અંદર રહી ગયું હોય કેનમાં એ વોટર સાથે રિએક્ટ થઈને બહાર આવી જાય. વોટર એન્ડ વીક જ્યુસ આર યુઝડ એઝ એક્સ્ટ્રેક્ટર્સ. 93% ઓફ ધ જ્યુસ ઇઝ એક્સ્ટ્રેક્ટેડ ફ્રોમ ધ કેન, એટલે આ રીતની પ્રોસેસ થાય એટલે મોસ્ટ ઓફલી 93% જેટલું જ્યુસ છે એમાંથી એક્સ્ટ્રેક્ટ કરી લેવામાં આવે છે. નાવ ઇન મિક્સિંગ ટેન્ક, હવે આપણે મિક્સિંગ ટેન્ક વાળું જોઈએ. નાવ ઇન મિક્સિંગ ટેન્ક જ્યુસ comes from the first juice mill. ફર્સ્ટ જ્યુસ મિલમાંથી જે જ્યુસ છે એ મિક્સિંગ ટેન્કમાં લેવાનું છે. ફોર ક્લેરિફિકેશન ઓફ જ્યુસ ફોસ્ફેટ આયન્સ આર એસેન્શિયલ, જ્યુસના ક્લેરિફિકેશન માટે એમાંથી ઇમ્પ્યુરિટી દૂર કરવા માટે ફોસ્ફેટ આયનની આપણને જરૂર પડે. સો મોર લાઇમ ઇઝ એડેડ ટુ પ્રેસિપિટેટ ફોસ્ફેટ આયન્સ કમ્પ્લીટલી. લાઇમનું એડિશન શું કામ કરવામાં આવ્યું? તો કે ઇમ્પ્યુરિટી દૂર કરવા માટે, અને બીજું આગળ આપણે આવશે કે એની પીએચ સેટ કરવા માટે અને ફોસ્ફેટ આયનના પ્રેસિપિટેટ માટે. એટલે ફોસ્ફેટ આયન્સ કમ્પ્લીટલી પ્રેસિપિટેટ થાય. લાઇમ છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એટલે કેલ્શિયમ ફોસ્ફેટ તરીકે એ પ્રેસિપિટેટ આપે. ધ ક્લિયર જ્યુસ ઇઝ હીટેડ with high pressure steam in heaters and settled in large tanks called clarifier. હવે જે ક્લિયર જ્યુસ મળ્યું એને હાઈ પ્રેશર સ્ટીમમાં હીટ કરવામાં આવે એટલે અહીંયા જ્યુસ હીટર્સમાં અને લાર્જ ટેન્ક્સ કોલ્ડ ક્લેરિફાયર એટલે પછી ક્લેરિફાયરમાં એને સેટલ કરવામાં આવે. મિક્સિંગ ટેન્કમાં લીધું, લાઇમ એડ કર્યું, પછી આપણે એને હીટરમાં હીટ કરવામાં આવે અને પછી ક્લેરિફાયરમાં એને સેટ કરવામાં આવે છે જે જ્યુસ છે એ. એટલે ઇન હીટર એન્ડ સેટલડ ઇન લાર્જ ટેન્ક્સ કોલ્ડ ક્લેરિફાયર. ઇન મિક્સિંગ ટેન્ક ધેર આર ઓલ્સો એડિશન ઓફ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એ આપણે હમણાં આગળ જોયું જ તે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે લાઇમ, ટુ એડજસ્ટ ધ પીએચ એડજસ્ટ કરવા માટે જ્યુસની. And also to remove excess of phosphate as a calcium phosphate. એટલે તમને એમ પૂછી શકે શોર્ટ ક્વેશ્ચનમાં સપોઝ કે લાઇમ એડ શું કામ કરવાની જરૂર પડી, અથવા વાયવામાં પણ પૂછી શકાય.
તો કે ફોસ્ફેટ આયન છે એના પ્રેસિપિટેટ મેળવવા માટે એઝ અ કેલ્શિયમ ફોસ્ફેટ, અને જે જ્યુસ છે એની પીએચ સેટ કરવા માટે ધેર આર નેસેસરી ટુ એડિશન ઓફ ફોસ્ફોરિક એસિડ. આ રીતની પ્રોસેસ કરવા માટે ફોસ્ફોરિક એસિડ એડ કરવાની પણ સમટાઈમ્સ આપણને જરૂર પડે છે. નાવ હવે આપણે નીચે ફિલ્ટર છે એટલે ઈવડો એ પાર્ટ જોવાનો છે. ઉપરનું જ્યુસ હીટર અને ફ્લેશ ટેન્ક વાળું કમ્પ્લીટ થયું છે. હવે ઇન જ્યુસ ધેર આર 2 ટાઈપ્સ ઓફ ઇમ્પ્યુરિટીઝ. જ્યુસમાં 2 ટાઈપ્સની ઇમ્પ્યુરિટી હોય. ફ્લોટિંગ ઇમ્પ્યુરિટી હોય એટલે તરતી ઇમ્પ્યુરિટી હોય, અને કોલોઇડલ ઇમ્પ્યુરિટીઝ હોય એટલે કે અંદર જે કાંઈ જ્યુસ છે એમાં ભળી ગયેલી હોય. ફ્લોટિંગ ઇમ્પ્યુરિટી છે એ આપણે નોર્મલ ફિલ્ટ્રેશન કરી નાખીએ બાય ધ યુઝ ઓફ ફિલ્ટર પેપર તો દૂર થઈ જાય, પણ કોલોઇડલ ઇમ્પ્યુરિટી એ રીતે દૂર થતી નથી. એ માટે કોએગ્યુલેશનની પ્રોસેસ કરવી પડે. કોએગ્યુલેશન મીન્સ ફ્લોક્યુલેશન. પેપ્ટાઇઝેશન તમને ખબર છે કોને કહેવાય? પેપ્ટાઇઝેશનની અપોઝિટ પ્રોસેસ છે કોએગ્યુલેશન. એટલે જ્યુસમાં 2 ટાઈપ્સની ઇમ્પ્યુરિટી હોય, અહીંયા આપણે ફિલ્ટર કરીએ પછી 2 ટાઈપ્સની ઇમ્પ્યુરિટી હોય એટલે એક ક્લાઉડી ફિલ્ટ્રેટ મળે અને બીજું કયું મળે? ક્લિયર ફિલ્ટ્રેટ. 2 ટાઈપ્સની કઈ ઇમ્પ્યુરિટી? ફ્લોટિંગ ઇમ્પ્યુરિટીઝ એન્ડ કોલોઇડલ impurities. Now, floating impurities is removed by normal filtration. આપણે વાત કરી એ પ્રમાણે ફ્લોટિંગ ઇમ્પ્યુરિટીઝ છે એ નોર્મલ ફિલ્ટ્રેશનથી રિમૂવ થઈ જાય. while colloidal impurities is removed by the process of coagulation. કોએગ્યુલેશનની પ્રોસેસ કરવા માટે જુદા જુદા કોએગ્યુલન્ટનો યુઝ થાય છે. FeCl3 ફેરિક ક્લોરાઇડ, FeSO4 ફેરસ સલ્ફેટ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આર ધ એક્ઝામ્પલ ઓફ કોએગ્યુલન્ટ. એટલે એડ કરીને જે કાંઈ કોલોઇડલ ઇમ્પ્યુરિટીઝ છે એ દૂર કરવામાં આવે છે. ધ ક્લિયર જ્યુસ ઇઝ સેન્ટ ટુ સ્ટોરેજ ટેન્ક. એટલે અહીંયા જુઓ પ્રાઇમરી ક્લેરિફાયર હતું, ત્યાં શું છે? સ્ટોરેજ ટેન્ક. એટલે જે ક્લિયર જ્યુસ મળ્યું એને પછી ક્યાં આપવામાં આવે? તો કે સ્ટોરેજ ટેન્કમાં. એન્ડ સેટલડ મડ ઇઝ વોશ્ડ વિથ વોટર. હજી જો થોડો ઘણો મડ રહી ગયો હોય તો અગેન એને વોટરથી વોશ આપવામાં આવે છે. એન્ડ ફિલ્ટ્રેટ ઇઝ સેન્ટ ટુ સેકન્ડ જ્યુસ ટેન્ક ટુ રિકવર સુગર. અને પછી જે ફિલ્ટ્રેટ વધ્યું હોય એને સેકન્ડ જ્યુસ ટેન્કમાં મોકલવામાં આવે સુગરને રિકવર કરવા માટે. એટલે હવે આવશે સેકન્ડ જ્યુસ ટેન્ક મીન્સ આ બધા મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર છે ઈવડાઈ. નાવ ધ ક્લિયર જ્યુસ containing 85% water. આ 2 પાર્ટ પૂરા થયા અહીંયા સુધીના, અને આપણને જે જ્યુસ મળ્યું એમાં 85% વોટર હોય, કારણ કે આપણે વોટરથી વોશ કર્યું અને હજી એને હાઈ પ્રેશર એપ્લાય નથી કર્યું, વોટર રિમૂવ કરવા માટે ઇવોપરેટ નથી કર્યું, બરોબર. એટલે હવે જે ક્લિયર જ્યુસ છે એ કન્ટેનિંગ 85% વોટર is concentrated to 40%. વોટરની કન્સન્ટ્રેશન ડાઉન થાય તો જે કાંઈ જ્યુસ છે એનું કોન્સન્ટ્રેશન અપ થાય, એટલે આપણને વધારે ઇઝીલી રીતે ફાસ્ટ રીતે આપણને ફાઇન ક્રિસ્ટલ જે છે એ મળી જાય. એટલે ધ ક્લિયર જ્યુસ કન્ટેનિંગ 85% વોટર ઇઝ concentrated to 40% water in triple effect evaporator or quadruple effect evaporators or multiple effect evaporators. ઘણીવાર 3 ઇવોપરેટર હોય અથવા મેની ટાઈપ્સ 4 હોય. મોટા ભાગે 4 ઇવોપરેટરનો જ યુઝ થાય છે, પણ ઘણીવાર ટ્રિપલ ઇફેક્ટ ઇવોપરેટર હોય તો બી પ્રોસેસ સેમ જ તે એપ્લાય થાય. એટલે આમાં મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર છે એમાં
85% વોટર હોય એને ઇવોપરેટ કરીને 40% વોટર ઓલમોસ્ટ 50% જેટલું ઇવોપરેટ થઈ જાય અને જ્યુસનું કોન્સન્ટ્રેશન કેવું થઈ જાય, હાઈ થઈ જાય. એ માટે યુઝ થાય છે મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટરમાં. ઈચ ઇવોપરેટર ઇઝ કમ્બાઇન્ડ વિથ ઈચ અધર. આપણને ખબર જ છે બધા ઇવોપરેટર એકબીજા સાથે કમ્બાઇન થયેલા છે. નાવ the resulting pale yellow thick juice મલ્ટિપલ ઇફેક્ટ ઇવોપરેટરમાં પ્રોસેસ થાય અને આપણને જે જ્યુસ મળે, વોટરનું કોન્સન્ટ્રેશન ડાઉન થાય, જ્યુસનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય અને જે જ્યુસ મળે, થીક જ્યુસ મળે, એ પેલ યલો કલરનું હોય. ફર્સ્ટ ઓફ ઓલ આપણને ખબર છે ખાંડ ડાયરેક્ટ કાંઈ એવા વ્હાઇટ કલરની ન મળી જાય, પછી એનું રિફાઇનેશન પ્રોસેસ થતી હોય. યલો કલરની ખાંડ આપણે એમ કહીએ વધારે મેલી ખાંડ છે, પણ એ મેલી નથી, રિફાઇનેશન પ્રોસેસ થયા વગરની છે, એટલે પેલ યલો થીક જ્યુસ મળે. મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટરમાં પ્રોસેસ થાય એટલે વોટરનું કોન્સન્ટ્રેશન ડાઉન થાય, જ્યુસનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય, એટલે આપણને સ્લરી ટાઈપ થીક જ્યુસ મળે, એકદમ લિક્વિડ ફોર્મનો હોય અને કેવા કલરનું હોય, પેલ યલો, આછા પીળા કલરનું હોય. The resulting pale yellow thick juice goes to first of the 3 vacuum pans. Vacuum pans માંથી એને પાસ કરવામાં આવે. Evaporated to the degree of super saturation. ફરીવાર જે જ્યુસ મળ્યું એને ફર્સ્ટ 3 જે વેક્યુમ પાન છે, મીન્સ આ ઇવોપરેટર છે, એમાંથી પાસ કરવામાં આવે. અહીંયા કઈ ક્રિયા થતી હોય તો કે ડિગ્રી ઓફ સુપર સેચ્યુરેશન, એટલે મોસ્ટ ઓફલી ઓલમોસ્ટ વોટર છે એને એ રિમૂવ કરી નાખે જ્યુસમાંથી. ઇટ ઇઝ સીડેડ વિથ ફાઇન સુગર ક્રિસ્ટલ્સ એન્ડ હીટિંગ ઇઝ કન્ટિન્યુ. પછી એને સીડ કરે, નંબરિંગ આપે, લાર્જ નંબર, પછી એનાથી સ્મોલ નંબર હોય એ પ્રમાણે, ખાંડના જે પ્રમાણે દાણા હોય એ પ્રમાણે. ઇટ ઇઝ સીડેડ વિથ ફાઇન સુગર ક્રિસ્ટલ્સ એન્ડ હીટિંગ ઇઝ કન્ટિન્યુ. હીટ, સ્ટીમનો ફ્લો છે એ શરૂ જોઈએ. ધ સુગર ક્રિસ્ટલ્સ ગ્રો ઇન સાઇઝ. સ્ટીમ શરૂ હોય અને એ સીડેડ થતું હોય, નંબરિંગ એને અપાતા હોય, એટલે ધીમે ધીમે આ જે જ્યુસ છે એમાંથી સુગર ક્રિસ્ટલની સાઇઝ ગ્રો થવા મળે, એમાંથી સુગર ક્રિસ્ટલ ફોર્મ થવા મળે. સ્લરી હતી, જ્યુસ હતી, થીક જ્યુસ હતું, એમાંથી શું ફોર્મ થાય, ક્રિસ્ટલ. ધ મિક્સચર ઓફ સુગર ક્રિસ્ટલ્સ એન્ડ સિરપ કોલ્ડ મેસિક્યુએટ. હવે મેસિક્યુએટ કોને કહેવાય, એ એક વર્ડ તમારે યાદ રાખવાનો છે. સુગર ક્રિસ્ટલ અને સિરપ એ બંનેનું મિક્સચર હોય એને કહેવાય મેસિક્યુએટ. આપણને ખબર છે અહીંયા ક્રિસ્ટલાઇઝર છે, તો ક્રિસ્ટલાઇઝરમાં ક્રિસ્ટલ ફોર્મ કરવાના છે, એટલે એમાં સુગર ક્રિસ્ટલ હોય અને સિરપ એટલે કે જ્યુસ ટાઈપ હોય, બરોબર, એટલે એને મેસિક્યુએટ કહેવાય. ઘણીવાર વન વર્ડ પૂછી શકે છે, ડિફાઇન ધ વર્ડ મેસિક્યુએટ ઓર વોટ ઇઝ મેસિક્યુએટ. તો સુગર ક્રિસ્ટલ અને સિરપ એ બંનેનું મિક્સચર હોય એને કહેવાય મેસિક્યુએટ. ઇઝ ડમ્પ્ડ ઇન્ટુ અ ક્રિસ્ટલાઇઝર. પછી એને શેમાં લેવામાં આવે, ક્રિસ્ટલાઇઝરમાં. ઇક્વિપ્ડ વિથ કુલિંગ કોઇલ્સ, ત્યાં એને કુલિંગ કન્ડિશન પણ એપ્લાય થતી હોય. મોર સુક્રોઝ ડિપોઝિટ્સ ઓન ધ ક્રિસ્ટલ્સ એન્ડ ક્રિસ્ટલાઇઝેશન ઇઝ કમ્પ્લીટેડ. મોર સુક્રોઝ એટલે કે વધારે જે સુક્રોઝ હોય એ ક્રિસ્ટલ ફોર્મમાં ડિપોઝિટ થાય ક્રિસ્ટલાઇઝરમાં, અને ક્રિસ્ટલાઇઝેશન જે આખી પ્રોસેસ છે એ કમ્પ્લીટ થાય. ક્રિસ્ટલાઇઝરમાં મેસિક્યુએટ લેવામાં આવે. મેસિક્યુએટ એટલે સુગર ક્રિસ્ટલ અને સિરપ એ બંનેનું મિક્સચર. બંનેનું મિક્સચર હોય એને સેપરેટ કરવા માટે જ આપણે એનું ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ કરાવીએ. તો ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ હોય એટલે ક્રિસ્ટલાઇઝર હોય, એમાં કુલિંગ કોઇલ પણ હોય અંદર ઇન્સ્ટ્રુમેન્ટમાં. હવે વધારાનો જે સુક્રોઝ હોય એ આમાં જમા થઈ જાય એટલે એના ક્રિસ્ટલ ફોર્મ થઈ જાય અને ક્રિસ્ટલાઇઝેશનની જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ જાય. ઇટ ઇઝ સેન્ટ્રીફ્યુઝડ ટુ સેપરેટ સિરપ ફ્રોમ સુગર ક્રિસ્ટલ.
અગેન એની સેન્ટ્રીફ્યુઝ પ્રોસેસ કરવામાં આવે. અહીંયા જુઓ સેન્ટ્રીફ્યુઝ છે, પછી એને મિક્સરમાં લેવામાં, પછી એની સેન્ટ્રીફ્યુઝ પ્રોસેસ કરવામાં આવે. એટલે સેન્ટ્રીફ્યુઝ ટુ સેપરેટ સિરપ ફ્રોમ સુગર ક્રિસ્ટલ. હજી જો સિરપ થોડું ઘણું રહી ગયું હોય સુગર ક્રિસ્ટલમાંથી, બધાનું ક્રિસ્ટલાઇઝર ન થયું હોય, તો એનું શું કરવામાં આવે? સેન્ટ્રીફ્યુઝ. એન્ડ સિરપ ટ્રીટેડ ટુ ઓબ્ટેન 2 or more crops of crystal. એટલે પછી એના વધારે ક્રિસ્ટલ ફોર્મ થાય. The final liquid after reworking is known as black strap molasses. સ્કેલિંગ કરવામાં આવે, આપણે કીધું તેમ સ્કેલિંગ, પછી એનું ડ્રાય કરવામાં આવે અને છેલ્લે જે મળે એ મળે મોલાસીસ, બ્લેક સ્ટ્રેપ મોલાસીસ, કાળા કલરનું, આપણે જે બ્લેક કલરનું કહીએ એ, વિચ ઇઝ યુઝફુલ ફોર ધ પ્રોડક્શન ઓફ ઇથેનોલ. એના ઇથેનોલના પ્રોડક્શન માટે યુઝ થાય, જે બ્લેક સ્ટ્રેપ મોલાસીસ છે એનું. which is useful for the production of ethanol. It contains 35% sugar. એમાં સુગરનું જે કોન્સન્ટ્રેશન હોય એ વધારે હોતું નથી, જે એમના રહી ગયું હોય એટલું જ હોય, એટલી 35% સુગર જ ધરાવે છે. અહીંયા આપણને રો સુગર મળે છે. ધ રો સુગર કન્ટેન્સ 97.8% સુક્રોઝ એન્ડ ઇઝ નોન એઝ હાઈ ગ્રેડ રો સુગર. વધારે પ્યોરિટીવાળી જે રો સુગર આપણને મળે હાઈ ગ્રેડેશનની ઈડી, હજી એની ઇમ્પ્યુરિટી ઇન્ક્રીઝ કરવા માટે એનું શું કરવામાં આવે? રિફાઇનેશન પ્રોસેસ, વિચ ઇઝ ફર્ધર પ્યોરિફાઈડ ટુ રિફાઇન્ડ સુગર. એટલે પછી એનું ફર્ધર પ્યોરિફિકેશન કરવામાં આવે રિફાઇન્ડ સુગરમાં. બરાબર, એટલે રિફાઇનેશનથી જે આપણને મળે એ 99.9% જેટલી પ્યોર જે છે સુગર એ આપણને મળે છે. હવે ડાયાગ્રામનું ડિસ્ક્રિપ્શન અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે જે ખાંડ હોય એ હાઇડ્રોસ્કોપિક નેચર ધરાવે છે, તમને ખબર છે. ભેજનું ને મોઇશ્ચરનું એટમોસ્ફિયર હોય, એસ્પેશિયલી મોન્સૂનમાં, તો એ તરત જ તે એટમોસ્ફિયરમાંથી મોઇશ્ચર એબ્ઝોર્બ કરી લે અને મેલ્ટ થવા મળે. આવું ન થાય એ માટે એને સમટાઈમ્સ અંડર નાઇટ્રોજન પણ પેકિંગ કરવામાં આવે છે. નાઇટ્રોજનની અંડરમાં એને એકદમ એર ટાઈટ બેગમાં પેક કરવામાં આવે છે. એટલે હોટ એર ડ્રાયરમાં નાઇટ્રોજન પાસ કરવામાં આવે. ડ્રાયર હોય એ હોટ એર ડ્રાયર વધારે હોટ એર પાસ કરવાની અને નાઇટ્રોજનનો ફ્લો પણ સ્ટાર્ટ રાખવાનો, અને એમાંથી એને પાસ કરીને ફૂલ્લી એર ટાઈટ પેકિંગ કરવામાં આવે છે. તરત જ તેમાંથી જેવું બહાર આવે એવું તરત ફૂલ્લી એર ટાઈટ જે છે એ પેક કરવામાં આવે. એટલે એર ટાઈટ પેક કરેલું હોય તો એટમોસ્ફિયરની એમાં ઇફેક્ટ છે એ બને તેટલી ઓછી થાય, અને આપણે જે સુગરનો સ્ટોર કરેલો હોય એ જલ્દીથી મેલ્ટ થઈ જાય નહીં. તો અહીંયા આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ સુગર ફ્રોમ કેન એનું ડાયાગ્રામનું જે કાંઈ ડિસ્ક્રિપ્શન હતું એ કમ્પ્લીટ કર્યું. હવે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે લખવાનો સ્ટેપ બાય સ્ટેપ એ આપણે જોઈએ. હવે ક્વેશ્ચન છે આપણો મેન્યુફેક્ચર ઓફ સુગર ફ્રોમ કેન. વ્યવસ્થિત રીતે આ તમને ક્વેશ્ચન વિથ ફ્લોશીટ ડાયાગ્રામ કરાવેલો છે, કારણ કે એક્ઝામ પર્પઝથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે માટે. એટલે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો કઈ રીતે વ્યવસ્થિત લખવું એ. મેન્યુફેક્ચર ઓફ સુગર ઓર સમટાઈમ્સ કેન સુગર, એ આપણે વાત થઈ ગઈ છે. મેન્યુફેક્ચર ઓફ સુગર ફ્રોમ કેન, શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે લખવાના આવશે રો મટીરિયલ, કે એના માટે રો મટીરિયલ કયા યુઝ થાય છે. એટલે ફર્સ્ટ પોઈન્ટમાં લખવાનું છે રો મટીરિયલ. તો રો મટીરિયલમાં આપણે વાત થઈ છે ફર્સ્ટ
સુગર કેન, શેરડી વગર આખું જે કાંઈ સુગરનું પ્રોડક્શન છે એ પોસિબલ નથી. એટલે ફર્સ્ટ રો મટીરિયલ છે સુગર કેન, શેરડી. ધેન વોટરનો ફ્લો કન્ટિન્યુ રાખવાનો છે અને થર્ડ જ્યુસ મિલમાં આપણે વોટર એડ કર્યું હતું. ધેન લાઈમ, પછી સ્ટીમ. આ રીતનું જે છે એ બધું રો મટીરિયલમાં હશે. બાકી ડાયાગ્રામ જોવો એમાં કાંઈ રો મટીરિયલ યુઝ થયો હોય તો એ પણ આપણે લખી શકીએ. એટલું આવે છે, બરોબર, રો મટીરિયલ. ધેન યુનિટ ઓપરેશન. આમાં કયા કયા યુનિટ ઓપરેશનના યુઝ થયેલા છે? યુનિટ ઓપરેશનમાં જુદું જુદું ડ્રાયર, સેન્ટ્રીફ્યુઝ, ક્રિસ્ટલાઇઝર, જે કાંઈ ઇક્વિપમેન્ટ્સનો યુઝ થયેલા છે એ બધા યુનિટ ઓપરેશનમાં લખવાના છે. એટલે ફર્સ્ટ જે છે એ જ્યુસ મિલ. ઇન્સ્ટ્રુમેન્ટ જે યુઝ થયા હોય એ બધા કહેવાય યુનિટ ઓપરેશન. એટલે જ્યુસ મિલ, ધેન જ્યુસ ટેન્ક, ઇક્વિપમેન્ટ્સ આપણે જે કહીએ એ બધા યુનિટ ઓપરેશનમાં ઇન્ક્લુડ થાય. જ્યુસ મિલ, જ્યુસ ટેન્ક, પછી મિક્સર, મેઇન જે હોય એ આપણે લખશું. ફિલ્ટર, સેન્ટ્રીફ્યુઝ, ક્રિસ્ટલાઇઝર, પછી કન્ડેન્સર, મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર, और क्वाड्रुपल इफेक्ट इवेपोरेटर्स, વેક્યુમ પાન. પછી એમાં સ્પેસિફાઈ કરવાની જરૂર નથી લો ગ્રેડ કે હાઈ ગ્રેડ. વેક્યુમ પાન, ડ્રાયર, ડાયાગ્રામ જોતો જવાનો અને જે જે યુઝ થયેલા હોય આપણે બધા મેન્શન કરશું, બરોબર, એક્સેટ્રા. સ્ટોરેજ ટેન્ક છે, ફ્લેશ ટેન્ક, જ્યુસ હીટર્સ, એ બધા આપણે લખી શકીએ. સ્ટોરેજ ટેન્ક, ફ્લેશ ટેન્ક, જ્યુસ હીટર્સ, પછી કન્ડેન્સરમાં સ્પેશિયલી જેટ કન્ડેન્સર, એક્સેટ્રા. આ બધા થયા યુનિટ ઓપરેશન. એટલે એક્ઝામમાં જો આ ક્વેશ્ચન પૂછાય તો ફર્સ્ટ ઓફ ઓલ લખવાના રો મટીરિયલ, ધેન યુનિટ ઓપરેશન. પછી આવશે ફ્લો શીટ ડાયાગ્રામ. આખો ફ્લો શીટ ડાયાગ્રામ વ્યવસ્થિત રીતે નીટ એન્ડ ક્લીન ડ્રો કરવાનો રહેશે. ફ્લો શીટ ડાયાગ્રામ. ફ્લો શીટ ડાયાગ્રામ ડ્રો કરો. યુનિટ ઓપરેશન પછી ઇન્ટ્રોડક્શન લખજો. આમાં ઇન્ટ્રોડક્શન આવ્યું હતું, આપણે આગલા લેક્ચરમાં આપણે જોયું હતું, બરાબર. એટલે ઇન્ટ્રોડક્શન હોય તો મેન્શન કરવાનું છે. પછી ફ્લો શીટ ડાયાગ્રામ, ધેન ફ્લો શીટ ડાયાગ્રામની પ્રોસેસ એટલે એનું ડિસ્ક્રિપ્શન, અને છેલ્લે યુઝિસ, ઇટ્સ એપ્લિકેશન પાર્ટ, યુઝિસ ઓર એપ્લિકેશન. આ સિક્વન્સમાં આ ક્વેશ્ચન જો એક્ઝામમાં પૂછાય તો લખવાનો છે. રો મટીરિયલ, યુનિટ ઓપરેશન, પછી ઇન્ટ્રોડક્શન જો હોય તો આમાં છે એટલે લખવાનું ફ્લો શીટ ડાયાગ્રામ, એની પ્રોસેસ, અને લાસ્ટમાં યુઝિસ ઓર એપ્લિકેશન.
બાય પ્રોડક્ટ જે મળતી હોય એના પણ યુઝ. અહીંયા મોલાસીસ છે એ બાય પ્રોડક્ટ છે, બેગેઝ છે એ બાય પ્રોડક્ટ છે, એટલે એનો યુઝ તમારે લખવાનો રહેશે. બેગેઝ છે પેપર એન્ડ પલ્પ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય, અને મોલાસીસ છે એ ઇથેનોલની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે કે ઇથેનોલ બનાવવા માટે એનો યુઝ થાય છે. હવે આપણે એપ્લિકેશન પાર્ટ્સમાં જોઈએ આગળ. અહીંયા બુકમાં એપ્લિકેશન લખેલું છે, એમાંથી હું તમને સમજાવી દઉં, એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. એટલે એનું એપ્લિકેશન થઈ ગઈ, યુઝીસ થઈ ગયા. બાય પ્રોડક્ટ આપણને આમાં મેઇન 2 મળે છે, એક બેગેઝ છે અને બીજી મોલાસીસ છે. એટલે બેગેઝનો યુઝ શેમાં થાય છે એ લખવાનું આવશે, અને મોલાસીસનો યુઝ શેમાં થાય છે એ તમારે લખવાનું આવશે. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ બેગેઝ? The solid residue of sugar cane is called bagasse. એટલે બેગેઝ પૂછે તમને, ડિફાઇન ધ વર્ડ બેગેઝ અથવા ગીવ ધ એપ્લિકેશન ઓફ બેગેઝ, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે લખવાનું આવશે સોલિડ રેસિડ્યુ ઓફ સુગર કેન. સુગર કેન શેરડીનો જે સોલિડ પાર્ટ છે, છેલ્લે જે આપણને છોતરાને એવું બધું વધ્યું હોય કૂચો, એને કહેવાય બેગેઝ. બેગેઝ છે એમાંથી 70% ઓફ બેગેઝનો યુઝ, ઓલમોસ્ટ મોટાભાગના બેગેઝનો યુઝડ એઝ અ ફ્યુઅલ ટુ જનરેટ સ્ટીમ ટુ રન જ્યુસ મિલ. એમાં ને એમાં તે જ્યુસ મિલને રન કરવા માટે એમાંથી બળતણ તરીકે, બરાબર, યુઝડ એઝ અ ફ્યુઅલ એટલે બળતણ તરીકે, ટુ જનરેટ સ્ટીમ વરાળને જનરેટ કરવા માટે, જ્યુસ મિલ્સને આગળ સ્ટીમ કરવા માટે યુઝ થાય છે. એટલે મોટાભાગના બેગેઝનો યુઝ બળતણ તરીકે થાય છે. 30% ઓફ બેગેઝ યુઝડ ટુ મેક એન ઇન્સલ્ટિંગ મટીરિયલ એન્ડ હાર્ડબોર્ડ લાઇક સેલોટેક્સ. હાર્ડબોર્ડને એવું ફ્રેમમાં ને એમાં લાકડાની ફ્રેમમાં પૂઠાના જે હાર્ડબોર્ડ યુઝ થાય છે એના માટે બનાવવા માટે બેગેઝનો યુઝ થાય છે. ઇન્સલ્ટિંગ મટીરિયલ ઘણા બધા ટાઈપના હોય, ફ્રેમમાં પણ લાકડાની ફ્રેમ હોય તેમાં ઘણી બધી હોય, તો એવા મટીરિયલ બનાવવા માટે 30% બેગેઝનો યુઝ થાય છે, અને સેલોટેક્સ એનું એક્ઝામ્પલ છે. ઇન ઇન્ડિયા, લાર્જ અમાઉન્ટ ઓફ બેગેઝ યુઝડ એઝ અ ફ્યુઅલ એન્ડ ફર્ટિલાઇઝર એન્ડ ઓલ્સો કેટલ ફીડ. તમને ખબર છે, ફ્યુઅલ તરીકે, બળતણ તરીકે, ફર્ટિલાઇઝર તરીકે, એનો ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે, અને કેટલ ફીડ પાલતુ પ્રાણીઓ હોય એને ખવડાવવા માટે એના ફીડ તરીકે, ખોરાક તરીકે પણ એનો યુઝ કરવામાં આવે છે. બેગેઝ ઇઝ ડાયજેસ્ટેડ વિથ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું કામ એને NaOH ડાયજેસ્ટ કરવામાં આવે, ઓગાળવામાં આવે, એની સાથે એની રિએક્શન કરવામાં આવે? વાય? ટુ પ્રિપેર પલ્પ ફોર પેપર મેન્યુફેક્ચરિંગ. આપણે આગળ જોયું હતું કે પેપર એન્ડ પલ્પ ઇન્ડસ્ટ્રીમાં બેગેઝનો યુઝ થાય છે, તો ડાયરેક્ટ એમાં એનો યુઝ ન થઈ જાય, બરાબર. સૌથી પહેલાં એને NaOH સાથે ટ્રીટ કરવામાં આવે અને પછી એનો પેપર એન્ડ પલ્પ ઇન્ડસ્ટ્રીના મેન્યુફેક્ચરિંગ માટે યુઝ થાય. હાઈ ક્વોલિટી વેક્સ હેઝ ઓલ્સો બીન એક્સટ્રેક્ટેડ ફ્રોમ બેગેઝ. વેક્સ વિશે આપણને ખબર છે, એટલે વધારે હાઈ ક્વોલિટીનું વેક્સ હોય એને પણ બેગેઝમાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. હવે આપણે મોલાસીસ જોઈએ, બરાબર. બીજી એક વાત એ કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ સુગર ફ્રોમ કેન, એમાં મેઇન બાય પ્રોડક્ટ આપણને 2 મળે છે. ફર્સ્ટ વન ઇઝ બેગેઝ એન્ડ લાસ્ટ વન ઇઝ મોલાસીસ. સ્ટાર્ટિંગમાં આપણને બેગેઝ મળે છે અને એન્ડિંગમાં આપણને મોલાસીસ મળે છે. તો તમને ઘણીવાર એ ટાઈપનું પણ પૂછી શકે કે બાય પ્રોડક્ટ કઈ મળે છે અને એનો યુઝ, એના વિશે લખો, બરાબર. ગીવ ધ નેમ એન્ડ એપ્લિકેશન ઓફ બાય પ્રોડક્ટ્સ વિચ ઇઝ કે સુગર ફ્રોમ કેનના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાંથી જે બાય પ્રોડક્ટ મળે છે એના વિશે શોર્ટ નોટ લખો. તો 3 to 4 માર્કમાં પૂછે તો તમારે આપણે આ જે પાર્ટ કર્યો એ તમારે લખવાનો રહેશે. નાવ મોલાસીસ used as a source of carbohydrates
ફોર કેટલ ફીડ ફોર સાઇટ્રિક એસિડ. મોલાસીસનો વન યુઝ તો આપણે જોયો છે કે યુઝડ ફોર મેન્યુફેક્ચર ઓફ આલ્કોહોલના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ માટે. પણ એનો સેકન્ડ યુઝ શું છે તો કે સોર્સ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. કેટલ ફીડ પ્રાણીઓના ફીડ ખોરાકમાં એ કાર્બોહાઈડ્રેટના સોર્સ તરીકે પણ ભાગ ભજવે છે. કોણ? મોલાસીસ. એટલે મોલાસીસના 2 યુઝ થયા. ફર્સ્ટ વન ઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ આલ્કોહોલના મેન્યુફેક્ચર માટે, એન્ડ સેકન્ડ વન ઇઝ સોર્સ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ ફોર કેટલ ફીડ. ક્લિયર? તો આટલું તમે લખશો ત્યારે આખો ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થશે. વ્યવસ્થિત રીતે આપણે ઇનફ ટાઈમ લઈને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ સુગર ફ્રોમ કેન અહીંયા કમ્પ્લીટ કર્યું છે. આઈ હોપ કે તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. તેમ છતાં જો કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકે છે. ક્લિયર? તો અહીંયા આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઇન સેકન્ડ લેક્ચર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેન સુગર મળ્યું એનું રિફાઇનિંગ પ્રોસેસ આપણે જોઈશું. એટલે કે એની પ્યોરિટી એમાં ઇન્ક્રીઝ કઈ રીતે થાય આપણે જોઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.